ભાવનગરમાં એસઓજીએ રેડ કરી 25.840 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સમગ્ર બાદમાં તો યુવાધનને પાગલ કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના બંદરે ડ્રગ્સ પકડાય છે, શહેરોમાં ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. હવે ભાવનગર જેવા નાના શહેરમાં એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ભાવનગર એસઓજીને ચોક્કસ બાતમીના આધારે ભરતનગર વિસ્તારના જૂના 2 માળિયા રૂમ નંબર 956 રહેતો હનીફ સુલતાનભાઈ બેલીમ એમડી ડ્રગ્સ લાવ્યો હતો. એસઓજી દ્વારા સ્થળ પર રેડ કરતા 25.840 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,58,400 થાય છે. અમદાવાદના સનાથલ વિસ્તારમાંથી આ જથ્થો લાવ્યો હોય તેવી બાતમી મળી હતી અને હનીફ 2 વાર પોલીસના ચોપડે પણ ચડેલ છે. કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર જિલ્લા ખાતે એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરાની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે. આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના 2 માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે. પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી 25.840 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે. આ જથ્થાની કુલ કિંમત ₹2,58,400 થાય છે. ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે. આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે, કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે. ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે, જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય. હનીફ સુલતાન 2016માં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ 3 પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં સનાથલ 4 રસ્તાની આજુબાજુથી કોઈ નાગરિક પાસેથી પોતે આ જથ્થો લાવેલાનું એને કબૂલાત આપેલી છે. એ કોણ છે, એના મોબાઈલ નંબર શું છે અને એનો જે સપ્લાયર છે એનું કનેક્શન ક્યાં સુધી ખુલે છે તે તમામ દિશામાં એસઓજીની ટીમ તપાસ કરી રહી છે. 25.840 ગ્રામ જથ્થો પકડાયેલો છે. $25.840 ગ્રામનો જે જથ્થો છે એ એમડીના પ્રમાણમાં છૂટક કરી 1 ગ્રામ અથવા અડધો ગ્રામ નાની પડીકી બનાવી અને વેચતો હોય એવી શક્યતાઓ રહેલી છે. પૂરતી